નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ દરમિયાન પોલીસને ધક્કો મારી ભાગી છૂટેલ આરોપીને ઝડપી લેવાયો। આરોપી સામે જુદા જુદા 23 પોલીસ સ્ટેશનમાં ગુના રજીસ્ટર થયેલ છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ગઈ તારીખ 11/12/2024ના રોજ ખોખરા પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। પોલીસ તપાસમાં આસિફ ઉર્ફે ભેડિયો ઉસુભાઈ પટેલ રહે KGN સોસાયટી લાલબાગ કબ્રસ્તાનની પાછળ ફતેવાડી જુવાપુરા અમદાવાદ શહેર આરોપીને ખોખરા પોલીસ સ્ટેશન દ્વારા હાથકડી પહેરાવી તપાસમાં કાલુપુર પીર મોહમ્મદ રોજ હજારન માર્ગના ચોથા માળે લઈ ગયેલ ત્યારે મોકોજે પોલીસને ધક્કો મારી આરોપી ભેડિયો ભાગી છૂટ્યો હતો। ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફને પાકી એક બાતમી મળી હતી કે ભેડિયો ચંદોડા તળાવ છાપરા વિસ્તારમાં છે। આથી તુરંત પોલીસે બાતમીવાળા સ્થળે રેડ કરી અને ભેડિયો મળી આવતા ઝડપી લીધો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે ભેડિયા ઉપર અમદાવાદ શહેરમાં જુદા જુદા 23 પોલીસમાં ગુના રજીસ્ટર નોંધાયેલા છે અને ભેડિયા 3 વાર પાસા હેઠળ જેલવાસ ભોગવી ચૂક્યો છે।